જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોઈ અભિભૂત થયા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ દિવસે તેઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બીજા દિવસે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ અભિભૂત થઈ ઉઠ્યા હતા. પોતાના મોબાઈલથી મન ભરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફોટોગ્રાફી કરવા સાથે સેલ્ફી પણ લીધી હતી. સરદાર સાહેબના ચરણોમાં તેમણે પુષ્પો અર્પણ કરી ભાવવંદના પણ કરી હતી. સાથે જ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને નિહાળી તેને વિવિધ जानकारी મેળવી હતી. दोनों चीज़ों के बारे में बहुत सुना था, लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था. देख के पता चल जाता है कि बना क्या है. और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है.